તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલિશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દે અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મિટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું તો સિંહ માનવ ઉપર એટેક કરે છે એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે કોઈ પણ સંજોગોમાં મોડામાં મોડું 15 તારીખ સુધીમાં અને વહેલામાં વહેલું 10 તારીખ સુધીમાં અનાજ દુકાનદાર સુધી પહોંચે. હવે ગામમાં ગ્રામ પંચાયત નથી, બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મબલ. શું સરકાર લોકોની ફરિયાદો સાંભળે કે માત્ર બેઠકો પૂરતી જ કાર્યવાહી થાય છે? આ સવાલ એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જિલ્લા ફરિયાદી સમિતિની બેઠકમાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ અને તાલુકાના અનેક જાહેર પ્રશ્નોને લઈને સરકાર અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી છે. માત્ર એટલું જ નહીં, ગિરનારમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને જ્યારે ગોપાલ ઇટાલિયા સમક્ષ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધા છે. શા માટે લીધા? આવો સાંભળીએ. અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા તો ગંડુ રાજાનો પાઠ ભણવામાં આવતો. અંધેરી નગરી ને ગંડુ રાજા. એ ગંડુ રાજા એટલા માટે હતા કે એક કડિયાની ભૂલથી દિવાલ પડી ગઈ, એક છોકરો દબાઈને મરી ગયો એટલે ગંડુ રાજાએ નક્કી એવું કર્યું કે કોકને તો શૂળીએ ચડાવવો પડશે. શૂળીએ ચડાવવા માટે જાડા માણસની જરૂર પડી. હવે ઓલો કડિયો બચારો મજૂર માણસ પાતળો હતો એટલે ગંડુ રાજાએ કીધું જે હોય જાડો લાઈન શૂળીઓ ચડાવી દો એટલે ન્યાય થઈ ગયો ગણાય. હવે જૂનાગઢના જંગલમાં સિંહો વારે ઘડીએ માનવ ઉપર અત્યારે એટેક કરે છે. આ પ્રશ્ન કઈ ગિરનારના પગથિયા પૂરતો નથી. રાજુલામાં આ પ્રશ્ન છે, ભાવનગરમાં એ પ્રશ્ન છે, જૂનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ બધે પ્રશ્ન છે. પણ અંધેરી નગરીના ગંડુ રાજાની મિટિંગ ગાંધીનગરમાં મળી અને ગંડુ રાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુ રાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડીએ એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. તો સિંહ માનવ ઉપર એટેક કરે છે એનું લાંબા ગાળાનું કોઈ સોલ્યુશન લાવવાના બદલે હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મ ને ક્યાં લગ્ન કર્યા બધી ડિટેલ લેશે. હવે ચડી જા. હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાના કે કઈ દુનિયામાં જીવો છો. આજે સિંહની વસ્તી વધી. આજે માનો કે સરકારના ચોપડે 1500 સિંહ છે. જે દિવસે 4000 થઈ જશે ત્યારે શું આપણે ઘરે જવાનું રજીસ્ટ્રેશન કરાવવાનું? આ વન વિસ્તારના જે ગામો છે, સાસણ ગીરની આસપાસના ગામો, એટલે ઘરેથી બહાર નીકળો તો ડેલે રજીસ્ટ્રેશન કરાવવાનું. ઘરની બહાર જાઉં છું, અંદર આવો તો આવું હોય. આજે 1500 સિંહ છે અને તકલીફ ઊભી થઈ છે. સિંહના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે, માણસ ઉપર એટેક કરતો થયો છે. તો એનું સોલ્યુશન શું? તો સિંહના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો, એના બિહેવિયરનો અભ્યાસ કરો કે કેમ સિંહને આવું કેમ થઈ ગયું અચાનક. બીજું કે 1500 માંથી 2500 સિંહ જે દિવસે થઈ જશે તે દિવસે એને જગ્યા કેટલી જોઈશે? એટલી જગ્યા ગુજરાતમાં છે કે નહીં? નહીં હોય તો રસ્તો શું? સિંહનું હવે જે જન્મદર ઘટાડી દેવો કે જન્મદર કુદરતી રીતે હાલવા દેવો, એની ઉપર કોઈ ચર્ચા કરવાના બદલે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની પગથિયા ઉપર કે એક સિંહ એક બાળકને ખેંચી ગયો. હવે બધાનું રજીસ્ટ્રેશન. હવે રજીસ્ટ્રેશન કરાવીને પગથિયા ઉપર જાઓ, સિંહ ખાઈ જાય, કોની જવાબદારી? રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કની, કોન્ટ્રાક્ટરની, વન વિભાગના સાહેબોની, કોની? એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા છે. કંઈ પણ ઘટના બને એટલે ગંડુ રાજાની કમિટી મળે અને જાડો માણસ ગોતીને ફાંસીએ ચડાવી દો, ન્યાય થઈ ગયો. આ જ હાલે છે. મંડળીમાં આ જ ન્યાય, વનમાં આ જ ન્યાય, જમીનમાં આ જ ન્યાય, રોડ ખાતામાં ગંડુરા, બધે આ જ હાલે. અમારે તો બોલવું શું? અમને તો દુઃખ થાય છે કે અમને પૂછો. અમે ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, ગીર વિસ્તારનો છું. અમને પૂછો કે ભાઈ આ સિંહ માણસ ઉપર એટેક કરે છે તો આનો રસ્તો શું? તો અમે અમારા ખેડૂતો પાસેથી સૂચન લઈને તમને કહેતા કે સિંહનું માઇગ્રેશન ઉપર વિચાર કરો, જંગલની જમીન વધારવા ઉપર વિસ્તાર કરો. ગીરની અંદર માલધારીઓ જે રહેતા હતા એના કારણે સિંહને ખોરાક અંદરની અંદર મળી રહેતો હતો. હવે ખોરાક નથી મળતો એટલે એ ગામમાં આવે છે. શરૂઆતમાં જ્યારે સિંહ જંગલમાંથી રેવન્યુમાં આવ્યા તો માત્ર ઢોરનું મારણ કરતા, હવે માણસનું મારણ ચાલુ કર્યું.
તો સિંહને ગીર છોડવાની ફરજ પડી છે. સિંહને જગ્યા ટૂંકી પડે છે. આજે 1500 સિંહ છે, કાલે 2500 સિંહ થાય. તો હું સરકારને એક જ વિનંતી ખેડૂતો વતી કરું છું કે જેટલા સિંહ છે જેના માટે જગ્યા નથી એ બધા માટે એક આલિશાન સિંહ કમલમ બનાવવામાં આવે ને એ કમલમમાં બધા સિંહને મૂકી દો અને દરેક સિંહોને પેજ પ્રમુખ તરીકેનો હોદ્દો આપી દો એટલે અમારા ખેડૂતો શાંતિથી રહી શકે. આ શું રોજ ઉઠીને છોકરા ખેંચી જાય, રોજ ઉઠી ખેતરોમાં મારણ થઈ જાય, જંગલ ખાતું આવીને અમને દબાઈ જાય? આ વાત વ્યાજબી નથી. જુનાગઢ જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું, જિલ્લા પુરવઠા સમિતિની બેઠક, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક, આ બધી બેઠકનું આયોજન થયું. આજની બેઠકમાં મારા તરફથી મુખ્યત્વે 3-4 મુદ્દાઓ હતા. એક, વિસાવદરના કાછિયા નેસથી સાસણ જવાનો જે જંગલનો રસ્તો છે એ રસ્તાને મોટરેબલ બનાવો, એટલે કે ચાલવા લાયક બનાવો, એટલે કે એની સરફેસ બરાબર કરવી. એ પ્રશ્ન બાબતે આજે માર્ગ મકાન વિભાગના અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને આવતી મીટિંગ સુધી ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે. મારી રજૂઆત એવી છે કે માર્ગ મકાન વિભાગ એની દરખાસ્ત કરે જંગલ વિભાગને અને જંગલ વિભાગ એની મંજૂરી આપી અને આ રસ્તો આપણે જે નિયમ પ્રમાણે સારો બનાવી શકીએ એ બનાવવો જોઈએ. બીજી રજૂઆત કે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં, અનેક ગામમાં, અનેક ખેડૂતોને વર્ષ 2022-23, 23-24, 24-25 અથવા હમણાંનું વર્ષમાં સરકારનું જે રિબેટ મળે છે, કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું જે મળીને 0% લોન જે મળે છે એનું રિબેટ નથી મળતું. મેં આજે SBI બેંક, JDC બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક, આટલી બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, કયા કયા વર્ષનું રિબેટ ચૂકવવાનું બાકી છે, નથી ચૂકવું તો કેમ નથી ચૂકવું, એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. મને માહિતી આંકડાઓ પણ આપ્યા છે, પણ છેલ્લી ઘડીએ માહિતી આપી એટલે હું અભ્યાસ કરી શક્યો નથી, એટલે એ પ્રશ્ન પણ આજે આપણે પેન્ડિંગ રાખ્યો છે. આ સિવાય અમારા ભેસાણમાં મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ ખેતીવાડીએ જવાના રસ્તાઓ કે પાણીના પ્રશ્નો બાબતે અનેક ફરિયાદો આવી, એની ઉપર અનેક કેસો થયા, એની ઉપર અનેક નિર્ણયો આવ્યા, પણ નિર્ણયોનો અમલ થતો નથી. એટલે એનો તાત્કાલિક અમલ થાય મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના કેસોનો, એની પણ આજે રજૂઆત કરી છે. આ સિવાય ભેસાણ, વિસાવદર અને જુનાગઢ તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં બહુ મોડે અનાજ પહોંચે, 25 તારીખે, 28 તારીખે, 30 તારીખે એવી રીતે અનાજ પહોંચે. તો મેં આજે રજૂઆત કરી કે કોઈ પણ સંજોગોમાં મોડામાં મોડું 15 તારીખ સુધીમાં અને વહેલામાં વહેલું 10 તારીખ સુધીમાં અનાજ દુકાનદાર સુધી પહોંચે તો 10 તારીખથી લઈને અથવા 15 થી લઈને 25 સુધીમાં વિતરણ થઈ શકે. એટલે સમયસર અનાજ પહોંચતું થાય એ બાબતે પણ આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. અમારી મોટી મોડપરી, છેલણકા, જામકા, કરિયા આ વગેરે ગામોમાં પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન હતો. જે પૈકી કરિયા ગામની ટાંકી, છેલણકા ગામની ટાંકી, જામકા ગામની ટાંકી, આ બધી ટાંકીઓ તોડવામાં આવી છે. મોટી મોડપરીની પાણીની ટાંકી હજી તૂટી નથી 1 વર્ષથી. એ બાબતે આજે પાછી ચર્ચા કરી છે અને પ્રશ્ન પેન્ડિંગ રાખ્યો. વિસાવદરના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના ગામમાં ગ્રામ પંચાયત છે જ નહીં. છેલ્લા 1 વર્ષથી આ વાતની હું રજૂઆત કરું છું કે વિકાસના નામે મોટી વાતો થાય છે, પણ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી. હવે ગામમાં ગ્રામ પંચાયત નથી, બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? ભાઈ વિશ્વગુરુ બનો વાંધો નથી, પણ ગ્રામ પંચાયત બનાવો સાથે સાથે. આપણે વિશ્વના ગુરુ બની જઈએ અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના કોઈ નેતા પૂછશે કે તમારા ગામમાં મંત્રીની ગામમાં ગ્રામ પંચાયત નથી, તો આપણે વિશ્વગુરુ તરીકે શું વિશ્વને જવાબ આપશું? એટલે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ કાલાવડ ગામમાં બને. આ સિવાય લીમદ્રામાં, મોણિયામાં, ઈસાપુરમાં, ગોરવિયાળીમાં, અમારા ઢોળવામાં, આ બધા ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી. તો વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને એવી લાગણી મેં આજે વ્યક્ત કરી છે. અને આમ કુલ મળીને અલગ અલગ પ્રશ્નો જે આપણા જિલ્લાના હતા, બીજા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા. દલિત સમાજના અમારા આગેવાન છે ભેસાણના ખંભાળિયાને, એમને જંગલ મળી છે, જમીન મળી છે સાથણીમાં, પણ એ જમીન મળી છે 8 વીઘા અને કબજો 5 વીઘાનો છે. તો બાકીની જમીનનો જે મુદ્દો હતો એની ઉપર ચર્ચા થઈ છે. હસનાપુર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે એની આગળની જે વહીવટી પ્રક્રિયા ઝડપથી જુનાગઢ જિલ્લામાંથી પૂરી થાય. આઝાદીના આટલા વર્ષો પછી બધાના સહિયારા પ્રયાસોના અંતે
હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે દરજ્જો આપવાની મંજૂરી મળી છે. અને આ સિવાય અમારા મત વિસ્તારના અલગ અલગ 14 ગામોની અંદર સરકારે ફાળવેલી સરકારી જમીનને ખેડૂતોને જે જમીન ફાળવી એની અંદર અનામત જંગલ જમીનની નોંધ છે એ હટાવવાની પણ સરકારની મંજૂરી મળી છે. આટલે એની ઉપર પણ ઝડપથી કાર્યવાહી થાય એવી આજે રજૂઆત કરી છે. કુબા રાવણી ગામનો જે હકપત્રકનો મુદ્દો હતો એનું પણ સોલ્યુશન 20 વર્ષ પછી આવ્યું છે, એની પણ ચર્ચા થઈ છે. આમ કુલ મળીને અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢની જનતાના અલગ અલગ મુદ્દાઓ ઉપર નિરાકરણ આવે, જનતાને ફાયદો થાય એવા મુદ્દા ઉપર અમે આજે રજૂઆત કરી છે. ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.